નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. ગાંધીનગર જિલ્લામાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ વીજ જોડાણો બાબતે દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણે પ્રશ્ન પૂછ્યો હતો. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નવા વીજ જોડાણ આપવા માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના શું છે? આ યોજના હેઠળ નવું વીજ જોડાણ મેળવવા માટેની શું કાર્યવાહી છે તથા લાભાર્થીઓને નવા વીજ જોડાણ પેટે શું નાણાં ભરપાઈ કરવાના થાય છે, તેમાં કોઈ રાહત આપવામાં આવે છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, જે રીતે રાઘવજીભાઈએ કીધું તેમ ભારતીય જનતા પાર્ટી દરેક સામાન્ય નાગરિકના ઘર સુધી પહોંચેલી છે અને દરેક નાગરિકો એનો લાભ મેળવી રહ્યા છે. ત્યારે રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ઘર વપરાશ તેમજ ખેતીવાડીના હેતુ માટે નવા વીજ જોડાણો અગ્રતાના ધોરણે અને રાહત દરે આપવા માટે અનુસૂચિત જાતિ પેટા યોજના અમલમાં છે, જેમાં ઘર વપરાશના વીજ જોડાણો બિલકુલ નિઃશુલ્ક એટલે કે મફત અને ખેતીવાડીના જોડાણો અત્યંત રાહત દરે આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ ઘર વપરાશનું નવું વીજ જોડાણ લેવા માટે વપરાશનું વીજ જોડાણ મેળવવા અરજદારે નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરીને ફોર્મની સાથે ઓળખ અને રહેઠાણના પુરાવા તેમજ જાતિનું પ્રમાણપત્ર સામેલ કરીને અરજી કરવાની રહે છે. ત્યારબાદ વીજ કંપની દ્વારા વીજ જોડાણ આપવા માટેની કાર્યવાહી પૂર્ણ કરીને વીજ જોડાણ આપવામાં આવે છે. વીજ લાઇન ઊભી કરવાની થતી હોય તો તેના કે અન્ય કોઈ પણ પ્રકારના ચાર્જ અરજદારે ભરપાઈ કરવાના રહેતા નથી, પરંતુ તમામ ખર્ચ સરકાર દ્વારા અનુસૂચિત પેટાજાતિ યોજના હેઠળ ફાળવવામાં આવે છે. અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ઘર વપરાશનું જોડાણ મેળવવા માટે કોઈ આવક મર્યાદાની જરૂર નથી. અનુસૂચિત પેટાજાતિ યોજના હેઠળ ખેતીવાડીનું નવું વીજ જોડાણ પણ જરૂરી પુરાવાઓ અને પ્રમાણપત્રની સાથે અરજી કરવાની રહે છે અને ત્યારબાદ વીજ જોડાણ આપવા માટેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિના ખેડૂતને નવા વીજ જોડાણ વિષયક એસ્ટિમેટમાં મોટા પ્રમાણમાં રાહત આપવામાં આવે છે. એક નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે વીજ કંપની અંદાજિત 1,60,000 જેટલો ખર્ચ કરે છે, પરંતુ ખેડૂતોને નવા વીજ વિષયક જોડાણ માટે મામૂલી રકમ ભરવાની થાય છે અને તફાવતના તમામ ખર્ચ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. અનુસૂચિત જાતિના ખેડૂતે નોંધણી ફી, એગ્રીમેન્ટ ચાર્જ, ટેસ્ટ રિપોર્ટ, લોટ પ્રમાણે ડિપોઝિટર નાણાં ભરપાઈ કરવાના રહે છે. સામાન્ય યોજના હેઠળ ખેડૂતો ઉપરોક્ત ચાર્જ ફિક્સ ચાર્જ ભરવાનો થાય છે, પરંતુ અનુસૂચિત ખેડૂતે ફિક્સ ચાર્જ ભરવાનો રહેતો નથી. ઉદાહરણ તરીકે 5 હોર્સ પાવરના જોડાણ માટે સામાન્ય યોજના હેઠળ 7,875 ભરવાના થાય છે. અનુસૂચિત જાતિના ખેડૂતે ફક્ત 1,355 રૂપિયા ભરવાના થાય છે. તે જ રીતે 10 હોર્સ પાવરના જોડાણ માટે સામાન્ય યોજના હેઠળ 14,190 રૂપિયા ભરવાના થાય છે. અનુસૂચિત જાતિના ખેડૂતે ફક્ત 2,190 રૂપિયા ભરવાના થાય છે. અમદાવાદ જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ વીજ જોડાણો બાબતે ઠક્કરબાપા નગરના ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયાના સવાલનો જવાબ ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે ગરીબ લાભાર્થીઓને ઘર વપરાશના નવા વીજ જોડાણ આપવા માટેની ઝૂંપડા વીજળીકરણ યોજના શું છે? આ યોજના હેઠળ નવું વીજ જોડાણ મેળવવા માટે કાર્યવાહી શું છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્ય કંચનબેને જે સવાલ પૂછ્યો છે એ ગુજરાત સરકારની ઝૂંપડા વીજળીકરણ યોજનાને લાગુ પડતો છે.
રાજ્યના કોઈપણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીને ઘર વપરાશના નવા વીજ જોડાણો નિઃશુલ્ક આપવા રાજ્યમાં ઝૂંપડા વીજળીકરણ યોજના અમલમાં છે. ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ ઘર વપરાશના વીજ જોડાણ માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને તાલુકા પંચાયત કચેરીએ અરજી નોંધાવવાની હોય છે અને શહેરી વિસ્તારના લાભાર્થીઓએ નગરપાલિકામાં અરજી કરવાની હોય છે. ત્યારબાદ નોંધાયેલ અરજીઓની યાદી તાલુકા પંચાયત નગરપાલિકા દ્વારા વીજ જોડાણ આપવાની ભલામણ કરવામાં આવશે અને વીજ વિતરણ કંપની સંલગ્ન ક્ષેત્રીય કચેરીને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ અરજદારે વીજ કંપનીના નવા વીજ જોડાણ માટેની નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. એમાં ઓળખનો દાખલો, જાતિનો પુરાવો, આવકનો દાખલો અને વીજ કંપનીની સંલગ્ન કચેરીએ જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ વીજ કંપની દ્વારા વીજ જોડાણ આપવાની કાર્યવાહી પૂર્ણ કરીને જોડાણ આપવામાં આવે છે. અરજદારે વીજ લાઇન ઊભી કરવાની થતી હોય તો એનો કોઈ પણ ખર્ચ ચાર્જ ભરવાનો રહેતો નથી, પરંતુ તમામ ખર્ચ સરકાર દ્વારા ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ ફાળવવામાં આવે છે. રાજ્યના તમામ વિસ્તારના કોઈપણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીએ પૈકી શહેરી વિસ્તારના રૂપિયા 1,50,000 સુધીની આવક ધરાવતા અને ગ્રામ્ય વિસ્તારના રૂપિયા 1,20,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજ જોડાણ મેળવી શકે છે. માન્ય શ્રી અમિતભાઈ ઠાકર. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/22ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ તાલુકાવાર કેટલા લાભાર્થીઓને નિઃશુલ્ક ઘર વપરાશના વીજ જોડાણ આપવામાં આવેલ છે તે માટે કેટલો ખર્ચ થયેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, 31/12/22ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં આપવામાં આવેલ નિઃશુલ્ક ઘર વપરાશના વીજ જોડાણો અને તે માટે થયેલા ખર્ચની વિગતો નીચે મુજબ છે. તાલુકાનું નામ બાવડા 258, 9,04,000નો ખર્ચ થયો. દસક્રોઈ 227, 16,46,000નો ખર્ચ થયો. દત્રોજ 211, 7,54,000. ધંધુકા 327, 12,25,000. ધોલેરા 358, 17,79,000. ધોળકા 434, 15,60,000. માંડલ 407, 15,20,000. સાબરમતી 2, 7,000. આણંદ 745, 37,58,000. વેજલપુર 14, 45,000. વિરમગામ 617, 22,06,000. ટોટલ 3600 જોડાણો અને 154,04,000નો ખર્ચ 2021માં થયો. 2022માં બાવડામાં 198, 6,93,000. દ્રસકોઈમાં 72, 5,48,000. દત્રોજમાં 270, 14,16,000. ધંધુકામાં 71, 2,49,000. ધોલેરામાં 167, 9,55,000. ધોળકામાં 312, 10,92,000. માંડલમાં 287, 10,27,000. સાબરમતી 0. સાણંદમાં 424, 14,84,000. વિજલપુરમાં 3, 11,000. વિરમગામમાં 363, 12,71,000. ટોટલ 2,167. એમાઉન્ટ 87,46,000. શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ગ્રામ્ય વિસ્તારમાં જે ઝૂંપડામાં કાચું મકાન બનાવીને જે ગરીબો રહેતા હોય એમને સરકાર પર તરફથી સીસી રોડ બનાવી દેવામાં આવે, પાણીનું કનેક્શન આપવામાં આવે, એને કોઈ પણ આવાસની અંદર મકાન બનાવી આપવામાં આવે. તો આ તમે તમામ યોજનાઓનો લાભ આપો છો તો તલાટીનો દાખલો કે એનું સરકારી પડતર કે એ રીતની જમીન આવતી હોય તો આમાં વીજ કનેક્શન ઝૂંપડાવાળાને આપવા માગો છો કેમ? કેનીબેનનો ખાસ આભાર કે એમણે કીધું કે પાકા રસ્તા આપવામાં આવે છે, ઘર આપવામાં આવે છે, પરંતુ ફક્ત વીજ જોડાણની તકલીફ છે. આ તકલીફ સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે. માન્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર. અધ્યક્ષશ્રી, ઝૂંપડાઓ માટેની યોજનાઓ છે અને એ યોજનાઓમાં ઝૂંપડાવાસીઓને કનેક્શન મળે એવું આપણે બધા ઈચ્છીએ. અને આમ તો ગુજરાતમાં પ્રશ્ન લાગુ પડે છે, ખેતરોમાં છૂટક ઘણા બધા રહે છે, તો આવા લોકો માટે આપણે કોઈ નક્કર યોજના બનાવવા માગીએ છીએ કેમ? માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂતને ખેતરમાં પણ જ્યારે વીજળીનું જોડાણ જોઈતું હોય ત્યારે આ પ્રશ્ન ચર્ચવામાં આવે છે, પરંતુ એના માટે સંપૂર્ણ ચર્ચા જરૂરી છે અને જુદી નોટિસ આપશે તો હું જવાબ આપું. આણંદ શહેરમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ જનસંખ્યા અંગે આણંદના ધારાસભ્ય
શ્રી યોગેશ પટેલના પ્રશ્નનો ઉત્તર રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે તારીખ 31/2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં આણંદ શહેરમાં નેશનલ ફૂડ સિક્યોરિટી હેઠળ કેટલા લાભાર્થી કુટુંબોને સમાવવામાં આવ્યા અને તેની જનસંખ્યા કેટલી છે? માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા એક વર્ષમાં એટલે કે ફેબ્રુઆરી 2022થી 31 જાન્યુઆરી 2023 આણંદ જિલ્લામાં NFSA હેઠળ તાલુકાવાર સમાવવામાં આવેલ લાભાર્થી કુટુંબો અને જનસંખ્યાની વાત કરું તો તાલુકો આણંદ શહેર, લાભાર્થી કુટુંબો 904, કુટુંબોની જનસંખ્યા 5401. આણંદ ગ્રામ્ય, લાભાર્થી કુટુંબો 612, કુટુંબોની જનસંખ્યા 2613. ઉમરેઠ, લાભાર્થી કુટુંબો 828, કુટુંબોની જનસંખ્યા 3612. ઓંકલાવ, લાભાર્થી કુટુંબો 151, જેની જનસંખ્યા છે 679. બોરસદ, લાભાર્થી કુટુંબો 1911, કુટુંબોની જનસંખ્યા 9133. પેટલાદ, લાભાર્થી કુટુંબો 849, જનસંખ્યા 4058. સોજિત્રા, લાભાર્થી કુટુંબો 296, જેની જનસંખ્યા છે 1007. તારાપુર, કુટુંબો 434, જેની જનસંખ્યા છે 1747. ખંભાત, લાભાર્થી કુટુંબો 1316, કુટુંબોની જનસંખ્યા 5555. કુલ લાભાર્થી કુટુંબો 7301, જેની જનસંખ્યા થાય છે 33805. માન્ય શ્રી અમિતભાઈ ચાવડા. માનનીય અધ્યક્ષશ્રી, આણંદ જિલ્લામાં કેટલી અરજીઓ પેન્ડિંગ છે તાલુકા વાઇઝ એ જાણવા માંગુ. માનનીય અધ્યક્ષશ્રી, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ ફેબ્રુઆરી 2023 સ્થિતિએ તાલુકાવાર રેશન ગ્રાહકોની સંખ્યાની વાત કરું તો આણંદ શહેર, મળેલ અરજીઓ 1105, મંજૂર કરેલી 904, નામંજૂર 201. આણંદ ગ્રામ્ય, મળેલ અરજીઓ 814, મંજૂર 612, નામંજૂર 0. ઉમરેઠ 1052, મંજૂર 828, પેન્ડિંગ 224. ઓંકલાવ 1023, મળેલ અરજીઓ, મંજૂર 1151, પડતર 872. બોરસદ, મળેલ અરજીઓ 2665, મંજૂર કરેલી 1911, નામંજૂર 356, પડતર 298. પેટલાદ, મળેલ અરજીઓ 1020, મંજૂર 849, પડતર 171. સોજિત્રા, મળેલ અરજીઓ 425, મંજૂર કરેલી 296, નામંજૂર કરેલી 107, પડતર 22. તારાપુર, મળેલ અરજીઓ 492, મંજૂર 434, નામંજૂર 26, પડતર 32. ખંભાત, મળેલ અરજીઓ 1964, મંજૂર 1316, નામંજૂર 220, પડતર 428. કુલ મળેલ અરજીઓ 10,460, મંજૂર કરેલી 7,301, નામંજૂર કરેલી 910, પડતર 2249. મોરબી જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ વીજ જોડાણો બાબતે ટંકારાના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાના પ્રશ્નનો જવાબ ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપણા માધ્યમથી માનનીય ઉર્જા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે તારીખ 31/12/2000ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં મોરબી જિલ્લાના ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ તાલુકાવાર ઘર વપરાશના વીજ જોડાણો આપવામાં આવેલ અને તે માટે કેટલો ખર્ચ થયેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્ય શ્રી દુર્લભજીએ જે સવાલ પૂછ્યો છે કે 31/12/22ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ મોરબી જિલ્લામાં આપવામાં આવેલ નિઃશુલ્ક વપરાશના ઘર વપરાશના વીજ જોડાણો અને તે માટે થયેલ ખર્ચની વિગતો નીચે મુજબ છે. તાલુકાનું નામ વર્ષ 2021 હળવદમાં 68 કનેક્શન 2,52,000ના ખર્ચે આપવામાં આવ્યા. માળિયામાં 21 કનેક્શન 95,000ના ખર્ચે આપવામાં આવ્યા.
મોરબીમાં 161 કનેક્શન 5,84,000ના ખર્ચે આપવામાં આવ્યા. ટંકારામાં 15 કનેક્શન 53,000ના ખર્ચે આપવામાં આવ્યા અને વાંકાનેરમાં 206 કનેક્શન 8,33,000ના ખર્ચે આપવામાં આવ્યા. ટોટલ 471 કનેક્શન 18,70,000માં આપવામાં આવ્યા. અને 2022માં હળવદમાં 63 કનેક્શન 2,21,000, માળિયામાં 142 કનેક્શન 22 લાખના ખર્ચે, મોરબીમાં 232 કનેક્શન 8,75,000ના ખર્ચે, ટંકારામાં 56 કનેક્શન 2,84,000ના ખર્ચે અને વાંકાનેરમાં 153 કનેક્શન 10,34,000ના ખર્ચે આપવામાં આવ્યા. આમ 646 કનેક્શનમાં 46,14,000નો ખર્ચ કરવામાં આવ્યો. માન્ય શ્રી અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, એક વખત વીજ કનેક્શન કપાઈ ગયું હોય તો એને પુનઃ નોમિનલ 25-50 રૂપિયા લઈને એ વીજ કનેક્શન પુનઃ આપવા માગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે કે આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતનું સર્જન કરીશું અને એના અનુસંધાને જ આપણે ગુજરાતમાં રૂફટોપ યોજના સોલારની શરૂ કરી છે અને એ સોલારના લીધે લોકોને પોતાનો વપરાશ તો થાય જ છે, સાથે સાથે એ વીજ કંપનીને વેચીને પણ કમાઈ શકે છે. એટલે આવી યોજના સામૂહિક રીતે પણ અમલમાં મૂકવામાં આવે તો બધાને ફાયદો થશે. માન્ય શ્રી બિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું, જે ગામ તળમાં ન આવતા હોય એવી ઝૂંપડપટ્ટીમાં વીજ કનેક્શન આપવા માંગો છો કે કેમ? આપે અગાઉ અલ્પેશભાઈના પ્રશ્નોમાં જવાબ આપ્યો છે, છતાં પણ પાસે હોય તો. વિમલભાઈ હંમેશા એકદમ પોઝિટિવ સવાલ પૂછે છે, લોકોની લાગણી અને લોકોની જરૂરિયાત સાથે જોડાયેલા હોય છે. એટલે આવા કોઈ પણ પ્રશ્ન ધ્યાનમાં લાવવામાં આવશે તો આપણે ચોક્કસ રીતે એને સોલ્વ કરીશું. લોધિકા તાલુકામાં નલ સે જલ યોજના અંગે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે તારીખ 31/12/2022ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં નલ સે જલ કાર્યક્રમ હેઠળ ગામની આંતરિક પેયજળ યોજના અન્વયે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં કુલ કેટલી યોજનાઓ મંજૂર કરવામાં આવી છે અને મંજૂર કરેલ ઉપરોક્ત યોજનાના કુલ અંદાજિત ખર્ચ કિંમત કેટલી છે? માનનીય અધ્યક્ષશ્રી, દેશના તમામ નાગરિકોને 2024 સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પૂરતું પાણી ઉપલબ્ધ થાય એવા હેતુથી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આખાએ 15મી ઓગસ્ટ 2019ના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જળ જીવન મિશન હેઠળ હર ઘર નલ સે જલ કાર્યક્રમની શરૂઆત કરાવી. માનનીય અધ્યક્ષશ્રી, આ ગ્રામ્ય કક્ષાએ પણ પીવાના પાણી માટે આંતરિક પેયજળ યોજના, જે પહેલાં સેક્ટર રિફોર્મના નામે ઓળખાતી અને ત્યારબાદ સ્વજલ ધારા નામે ઓળખાય. માનનીય અધ્યક્ષશ્રી, આ જલ જીવન મિશન અંતર્ગત હર ઘર નલ સે જલ યોજના જ્યારે દાખલ થઈ, શરૂઆત થઈ, ત્યારે રાજકોટ જિલ્લામાં માનનીય અધ્યક્ષશ્રી કુલ 3,22,732 ઘરો હતા. એમાંથી માનનીય અધ્યક્ષશ્રીએ 3,22,772 ઘરો એટલે કે 100% હર ઘર નળથી જલ યોજના સંપૂર્ણ કરી. માનનીય અધ્યક્ષશ્રી, લોધિકા તાલુકાની જ્યારે વાત છે ત્યારે માનનીય અધ્યક્ષશ્રીએ આ 15/8/2019થી 31/12/2022ની સ્થિતિએ નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં કુલ 3 યોજના મંજૂર કરવામાં આવી. આ તમામ યોજનામાં નલ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એની પાછળ કુલ ખર્ચ 215.48 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ બાકીના તાલુકાની વાત કરીશ ત્યારે તાલુકામાં ધોરાજી તાલુકામાં મંજૂર થયેલી યોજનાઓ 2 અને એની સામે થયેલો ખર્ચ 12.90 લાખ રૂપિયા. માનનીય અધ્યક્ષશ્રી, ગોંડલ તાલુકામાં મંજૂર થયેલી યોજના 28, એની સામે થયેલો ખર્ચ 893.11 લાખ રૂપિયા. માનનીય અધ્યક્ષશ્રી, લોધિકા તાલુકામાં 3 યોજના મંજૂર થઈ, એની સામે 215.48 લાખ રૂપિયા. વિછિયા તાલુકામાં માનનીય અધ્યક્ષશ્રી મંજૂર થયેલ 19, એની સામે થયેલો ખર્ચ 1,412.96 રૂપિયા. જામકંડોરણામાં 7 યોજના, એની સામેનો ખર્ચ 101.95 લાખ. જસદણમાં 36 મંજૂર થયેલી યોજના, સામેનો ખર્ચ 736.85 લાખ રૂપિયા. જેતપુરમાં
4 યોજના મંજૂર થઈ, એની સામે થયેલો ખર્ચ 47.75 લાખ. કોટડા સાંગાણીમાં મંજૂર થયેલી યોજના 16, થયેલ ખર્ચ 682.53 લાખ રૂપિયા. પડધરીમાં 5 યોજના, એની સામે થયેલો ખર્ચ 123.5 લાખ રૂપિયા. રાજકોટ તાલુકામાં 42 યોજના મંજૂર થઈ, એની સામે થયેલો ખર્ચ 1090.93 લાખ રૂપિયા. ઉપલેટા તાલુકામાં 6 યોજના મંજૂર થઈ, એની સામે 126.62 લાખ રૂપિયા. આમ કુલ 31/12/2022 સુધીમાં 168 યોજનાઓ મંજૂર થઈ, એની સામેનો ખર્ચ 5448.13 લાખ રૂપિયા. આમ કુલ આટલો ખર્ચ આ સમય દરમિયાન કરવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ વિતરણ અંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોરે પૂછેલા પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કેટલું અનાજ આપવામાં આવ્યું? માનનીય અધ્યક્ષશ્રી, જે ઘટ માનનીય સભ્યશ્રી તરફથી કહેવામાં આવી દુકાનદારો તરફથી, તો એના માટે જે ધ્યાન ઉપર આવે છે ત્યારે એના માટે પૂરતો પગલો લેવામાં આવશે. બાકી જવાબ હોય ને તો એ ટેબલ ઉપર પણ તમે મૂકી શકશો. માન્ય શ્રી રીટાબેન પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શું છે? આ યોજનામાં શું લાભ મળે છે, કોને લાભ મળે છે, અને સૌથી મારો મહત્વનો પ્રશ્ન, કયા સમયગાળા દરમિયાન આ લાભ મળે છે? માનનીય અધ્યક્ષશ્રી, ભારત સરકાર દ્વારા કોવિડ-19ની મહામારીના નિયંત્રણ માટે લાગુ કરાયેલી આ અનિવાર્ય લોકડાઉન પરિસ્થિતિના કારણોસર ગરીબ લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને કોઈ પણ ગરીબને ભૂખ્યા ન રહેવું પડે અને જરૂરિયાતમંદને લાભ મળે, અને તે પ્રમાણે માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એ વખતે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એની જાહેરાત કરવામાં આવેલી. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા ડિસેમ્બર 22 સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવિષ્ટ રેશન કાર્ડ ધારકોને રેગ્યુલર મળવા પાત્ર જથ્થા ઉપરાંત વધારાનું અનાજ 7 તબક્કામાં એ વખતે વિનામૂલ્યે આપવામાં આવેલ. માનનીય અધ્યક્ષશ્રી, જે 7 તબક્કાઓ હતા એ સમય દરમિયાન જે અનાજ અપાયું છે એપ્રિલ 2020થી જૂન 2020 સુધી, બીજો તબક્કો જુલાઈ 2020થી નવેમ્બર 2020 સુધી, માન્ય ત્રીજો તબક્કો મે 2021થી જૂન 2021 સુધી, માન્ય અધ્યક્ષશ્રી ચોથો તબક્કો જુલાઈ 2021થી નવેમ્બર 2021 સુધી, માન્ય અધ્યક્ષશ્રી પાંચમો તબક્કો ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી, માન્ય અધ્યક્ષશ્રી છઠ્ઠો તબક્કો એપ્રિલ 2022થી સપ્ટેમ્બર 2022 સુધી, સાતમો તબક્કો ઓક્ટોબર 2022થી ડિસેમ્બર 2022 સુધી. અંત્યોદય તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં ચોખા મળી માસિક કુલ 5 કિલોગ્રામ એક વ્યક્તિ દીઠ આ વિતરણ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લે અત્યાર સુધી જે આ જાન્યુઆરી મહિનામાં પણ માન્ય અધ્યક્ષશ્રી જે ₹2 કિલો ઘઉં અને ₹3 કિલો ચોખા મળતા એને હવે પણ વિના મૂલ્યે આપવા માટેની પણ આ જાન્યુઆરીથી શરૂઆત થઈ ગઈ છે. માન્ય અધ્યક્ષશ્રી, એ પણ આવતા ડિસેમ્બર સુધી એ પ્રમાણે એને વિના મૂલ્યે અનાજ દરેક કાર્ડ હોલ્ડરને મળશે. માન્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર. માનનીય અધ્યક્ષશ્રી, ગાંધીનગર જિલ્લામાં રેશન કાર્ડ ધારકોને વિતરણ કરાતા રાશનના જથ્થા અંગે સંગ્રહ અને શક્તિ અંગે શું વ્યવસ્થા છે? અને અધ્યક્ષશ્રી, આ બંને પ્રકારના કાર્ડ હોલ્ડરોને એને દુકાનધારક તરફથી જ્યારે બાયોમેટ્રિક પદ્ધતિથી એનું થમ્સ મૂકે તો એ પ્રમાણે જેના ફિંગર મળે એમને એ પ્રમાણે નક્કી થયેલા ₹2 કિલો ઘઉં અને ₹3 કિલો ચોખા એ પ્રમાણે એને વિતરણ કરવામાં આવે છે. અને માન્ય અધ્યક્ષશ્રી, ખાસ કરીને જ્યારે સંગ્રહ શક્તિ ગોડાઉનની પણ સાથે વાત કરીશ ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, નાગરિક અન્ન પુરવઠા નિગમ ગાંધીનગર જિલ્લા ખાતે નિગમની માલિકીના અનાજ સંગ્રહ માટે કુલ 8 ગોડાઉન છે અને તેમાં 9,700 મેટ્રિક ટન સંગ્રહ શક્તિ ઉપલબ્ધ છે. માન્ય અધ્યક્ષશ્રી, એમાં તાલુકા વાઇઝ જે ગાંધીનગર જિલ્લાના તાલુકા વાઇઝના ગોડાઉનો છે એમાં કલોલ તાલુકામાં જે 2 ગોડાઉનો છે એની અંદર 1500 મેટ્રિક ટનનો સંગ્રહ થઈ શકે છે. માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગરના એમાં 3 ગોડાઉન છે
એમાં 5000 મેટ્રિક ટનનો સંગ્રહ થઈ શકે છે. દહેગામ તાલુકામાં 2 ગોડાઉન છે, એમાં 1200 મેટ્રિક ટનનો સંગ્રહ થઈ શકે છે. માણસા તાલુકામાં એક ગોડાઉન છે, એમાં 2000 મેટ્રિક ટનનો સંગ્રહ થઈ શકે છે. આમ કુલ આખા જિલ્લામાં 8 ગોડાઉનો છે, 9700 મેટ્રિક ટનોમાં સંગ્રહ થઈ શકે. કર્મચારીઓ અધિકારીઓના પેન્શનના પડતર કેસો અંગે 84ના ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ પ્રશ્ન પૂછ્યો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે પેન્શનરને પેન્શનના લાભો સત્વરે મળે તે માટે કયા પગલાં લેવામાં આવેલ છે, અને પેન્શનરના અવસાન બાદ કુટુંબ પેન્શન કોને કોને મળવાપાત્ર થાય, તેમજ પેન્શનર પેન્શન વિગતો ઓનલાઈન મેળવી શકે તે માટે શું વ્યવસ્થા કરેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, અમારા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મદદથી વિજેતા થયેલ સંદીપભાઈ 1,80,000 કરતાં પણ વધારે, એમણે આપણા કર્મચારીઓની જે સેવા મળી અને એના પછી એને જે પેન્શનના લાભો મળે એ માટેનો જે સવાલ પૂછ્યો છે, એમાં નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી દ્વારા દર મહિને નિવૃત્ત થનાર પેન્શનરોની વિગતો સાથે સંબંધિત વિભાગને તેમના પેન્શનની કાર્યવાહી કરવા બાબતે જાણ કરવામાં આવે છે. નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં પેન્શન કેસ ઇન્વર્ટ થઈને અધિકૃતિ ઇસ્યુ કરવા અંગેની તમામ પ્રક્રિયા IFMS એટલે કે ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમમાં ઓનલાઈન કરવામાં આવે છે, તેમજ સંબંધિત કચેરીને પેન્શન કેસ ઓનલાઈન મોકલી આપવામાં આવે છે. સંબંધિત તિજોરી કચેરી દ્વારા પેન્શનના લાભોની ચૂકવણી IFMS સિસ્ટમથી ઓનલાઈન પેન્શનરના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 4,99,500 પેન્શનરોને દર માસે ₹1575 કરોડ તેમના ખાતામાં નિયમિતપણે ચૂકવવામાં આવે છે. પેન્શનરના અવસાન બાદ તેમના કયા વારસદારોને એનો લાભ મળે છે? પેન્શનર અથવા સરકારી કર્મચારીના અવસાન બાદ પુરુષ સરકારી કર્મચારીના કિસ્સામાં તેની પત્નીને અને મહિલા કર્મચારીના કિસ્સામાં તેના પતિને, સરકારી કર્મચારી 25 વર્ષ સુધીના સંતાનને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય. સરકારી કર્મચારી સંપૂર્ણ આશ્રિત માતા પિતાને પણ કુટુંબ પેન્શનનો લાભ મળવાપાત્ર થાય છે. પેન્શનરના વિકલાંગ એટલે કે રાઇટ ઓફ પર્સન ડિસેબિલિટી એક્ટ 2016 મુજબ સમાવિષ્ટ થતા વિકલાંગ સંતાનને આજીવન કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે. પેન્શનર પેન્શનની વિગતો ઓનલાઈન મેળવી શકે તે માટે સાયબર ટ્રેઝરી અંતર્ગત પેન્શન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. આ પોર્ટલ ઉપરથી પેન્શનર ઇન્ટરનેટના માધ્યમથી માસિક પેન્શનની રકમની વિગતો, ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક ચૂકવણા પત્રક, પોતાના તબીબી ખર્ચ પરત ભરપાઈ બિલોનું ટ્રેકિંગ, વાર્ષિક હયાતી માટેના ફોર્મનો નમૂનો મેળવી શકે છે. આ રીતે ઘણી બધી માહિતીઓ ઓનલાઈન મળી શકે છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.